अस्सलाम वालेकुम, नमस्ते, सत श्री अकाल। मैं हूँ मीना मलिक, मेरे साथ मौजूद है मिस्टर हनी और दूसरी जानिब तारिक नियाजी, तीसरी जानिब अलीशा नूर और ऊपर आप की देख जानिब रहे हैं पाक गुजराती रिएक्शन। तो जी गाइस, आज की वीडियो का टाइटल है महिपाल सिंह चौहान लाइव वीडियो, बापू बोलेगा न्यू वीडियो। देखते हैं आज की वीडियो पे क्या है। લુખો લ્યા આટલી શાંતિથી વાત કરું, તને બોલવાનું તમીજ છે કે નહીં? તમીજ નહીં, તને તમીજ શીખવાડી. કોકની ગાડી ચોરી કરીને લઈ ગયેલા. વાત કરી, ફોન કપાયો, હોમે સાંભળ, ઊંઘો ભાઈ. સાંભળ. ફાલતુ વાત કરે તું, હું સાંભળ. બીજા કરવું હોય તો કર લેજે, જા. સાંભળ લુખેશ, લોકોની ગાડી છે ને હવે ઉલ્લુ બનાવી બંધ કરી દે પેલા. હાલો, હલો બાપુ, જય માતાજી. જય માતાજી. બહુ પાલવા તાલુકાથી ભાનપુર થી દિનેશ ગોહિલ બોલું બાપુ. બોલો દિનેશભાઈ. બાપુ મારે એક મેળો એવી છે, મારી અલ્ટો ગાડી હતી બાપુ. હા. એક પાર્ટી મેં બાપુ આપી હતી. આ બેંક ઓફ બરોડાની બાપુ લોન છે. બરાબર. આ બાપુ એ ગાડી નથી આપતો કે નથી લોન પડતો. પહેલા મેં વડુ પોલીસ સ્ટેશન બાપુ કેસ મૂક્યો હતો એનો. હા આ તે ગાડી મને 35,000 રૂપિયા બાપુ આપ્યા હતા. હા. અને પછી અમે કે 40 દિવસની અંદર લોન હું ક્લિયર કરી દઈશ કે બાપુ કે. બરાબર. પણ 40 દિવસની બાપુ લોન ક્લિયર કરી નથી. બરાબર. પછી ફરી વારંવાર હું વડુ પોલીસ સ્ટેશન બાપુ ગયો, તો ફરી મારી ફરિયાદ બાપુ લીધી નથી. બરાબર છે. છેલ્લા 5 વર્ષથી બાપુ આ રીતના મને વાયદા કર્યા કરે છે. 5 વર્ષ થઈ ગયા તમારા? 5 વર્ષથી જે બાપુ 2018 નું મોડેલ છે અલ્ટો. બરાબર. અલ્ટો 800 ગાડી. બરાબર. આ એક પણ આ પ્રવીણસિંહ બધું રાણાભાઈ યાર તમે- નામ છે, છે સિગામ નો, પણ ભરૂચમાં રહે છે બાપુ. તમારી ગાડી એની જોડે જ છે જો? હજુ ગાડી બાપુ એની પાસે જ છે મારી. નથી લોન ની લોન પડતો. છે નંબર છે એનો? છે બાપુ નંબર. બોલો નંબર. આપણે વારંવાર બોલી રહ્યા છીએ ગુજરાતના લોકોને કે તમારી કોઈ પણ ગાડી, કોઈ પણ વ્હીકલ તમારી ચાલુ લોન ઉપર ક્યારેય કશું વેચશો નહીં, નહીતર આવી પરિસ્થિતિ ભોગવવી પડશે. ગુજરાતના તમામ લોકો જાગે અને ક્યારે પણ એમની કોઈ પણ ગાડી ચાલુ લોન ઉપર ક્યારે પણ કોઈને લોટરીથી કે બીજી રીતે ના વેચતા. મામા શું કેવું તમારું? હલો બાપુ, હા બોલો. 98 ચોરી. હલો, હા પ્રવીણસિંહ બોલો છો? હા, પ્રવીણસિંહ, મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું. કોણ? મહિપતસિંહ ચૌહાણ હા બોલો. ખેડાથી. હા બોલો બોલો. એ અલ્ટો ગાડીનું પતાય દો ને ભાઈ, પેલા ભાઈનું. અલ્ટો ગાડીમાં બાપુ એ ભાઈને મેં કીધું, પેલા ગુલાબસિંહ કરીને જે વચ્ચે છે ને, એ ભાઈને મેં 500 વાર કીધું કે બેંકમાં જઈને ફાઇનલ એનું એ કરાવી દે, પેલું હું કે સેટલમેન્ટ, હું પૈસા ભરાઈ દઉં. મેં 500 વાર એ ભાઈનો ફોન આવ્યો, મેં 500 વાર કીધું. અચ્છા, 500 વાર તમે ભરવા તૈયાર છો, છતાં બી આ તમને વકડો નહીં કહેતા? તમે ગુલાબસિંહ પૂછી લો. હું પેલા ભાઈ તો નહીં ઓળખતો, જેની ગાડી છે ને એ ભાઈ તો હું ઓળખતો જ નહીં. હું તો ગુલાબસિંહ કરીને એક ભાઈ છે ને એમને ઓળખ છે. દિનેશભાઈ ને હું ઓળખતોય નહીં. બરોબર. તો તમે આટલા પૈસા ભરવાની તમારી ઈચ્છા છે, સાંભળો, તમારા આટલા પૈસા ભરવાની ઈચ્છા છે તો હપ્તા ટાઈમે ના ભરાય? હલો, તમે હપ્તા ટાઈમે ભર્યા હોત તો આ પરિસ્થિતિ આવત? ભાઈ હપ્તા ભરવા મેં ભાઈ આરસી બુક જ ના આવી તો હું ગાડી કેવી રીતે ચલવું? આરસી બુક કેવી રીતે હાલે તમને હવે? હવે એમ જ મેં એમને લાખ રૂપિયા આવેલા તો આરસી બુક ના અપાય. ગાડી કોના નામની છે? દિનેશ ના નામની. હા, તો પછી દિનેશભાઈ હવે તમારા હપ્તા ભરો. તમારી કન્ડિશન શું થઈ હતી તમારી? કન્ડિશનમાં એવું હતું કે બેંક નું જે અમે સેટલમેન્ટ કરવાનું ને પૈસા બચ દેવાના, એ રીતના મારી વાત ભર્યા હતી. પૈસા ભર્યા તમે? કોને જે તે સમયે 50,000 રૂપિયા આપેલા છે, પેલા 35,000 ને 65,000 આવેલા. દર વખત જે હપ્તા નતા ભર્યા એને 45,000 રૂપિયા આપેલા છે. તો લોન કેમની બાકી પછી નીકળી? બંધ કરી દીધું. આરસી બુક જ ના આવેલી તો ભાઈ બધી સિસ્ટમ બંધ કરી દીધી. તમારે જો લખાણ નહીં કોની ભાઈ? તમારી જોડે? લખાણ છે જ તો ને. પછી એ આરસી બુક જ છે ને યાર, લખાણ છે આરસી બુક જ છે ને. અલા ભાઈ, એ ભાઈ જે તે સમયે કીધું આરસી બુક આપું, તે જે સમયે બેંક જો સેટલમેન્ટ કર્યું હતું, આરસી બુક આપશે તો હું બીજે ગાડી વેચીને એનો રસ્તો કરી નાખતે. મારા ભાઈ ચાલુ લોન ઉપર આપણે ગાડી લીધી. ના મળે તો ભાઈ ગાડી આવી જ ફર્યા કરશે, બીજું તો હું થાય. એમ નહીં, પણ એની લોન ભરીને છૂટું પાડતો ને પતી જાય.
અરે વડીલ એમ થોડું કહેવાય, હું એક ગાડી વેચું, એ મને કાગળી આપે તો હું ગાડી વેચું ને. એટલે પણ લોન પત્યા વગર તમને કાગળી આપે પેલા હું લોન પેલા પૈસા ભૂલી જાઉં, હા. બેંકમાં સેટલમેન્ટ કરી દો, હું ગાડી વેચીને તઈ પડ દઉં. એવું તમે ભાઈને પેલા ગુલાબસિંહને 500 વાર કીધું. પેલો ભાઈ લાઈન પર છે ભાઈ. હા સર. હલો, આ તમારો જે ગાડી વાળો ભાઈ છે ને પ્રવીણસિંહ, એ લાઈન પર છે. હા બોલો. કાપી નાખે ફોન પેલા. હેલો. ચાલુ રાખજો. આવા કેટલા ચીટરો આપણા ગુજરાતની અંદર ફરી રહ્યા છે ને એનો આંકડો કદાચ આપણે કાઢવો અઘરો પડશે. લોકોના નામની ગાડીઓ ઉલ્લુ બનાવી લઈ જાય છે, હપ્તા ભરતા નથી અને હેરાન થાય છે જે ગાડીનો માલિક ઓરિજિનલ. એટલે મહેરબાની કરીને ક્યારેય તમારી ગાડી ચાલુ લોન ઉપર વેચશો નહીં, નહીતર આવી દશા આવશે. To copy this song, press any key. Charges for touch it. હલો, હા કેમ ફોન કાપો છો ભાઈ? લા ભાઈ, મેં તમે કોણ બોલો? હું જે બોલું છું એ પછી ખબર પડશે, બરાબર? પેલા વાત કરી લો. કોકના આવા બૂચ મારવાના બંધ કરી દો તમારા. હા, તમે જે કરો કરી દો. હે લુખો છું, લુખો લ્યા. આટલી શાંતિથી વાત કરું, તને બોલવાનું તમીજ છે કે તને નહીં? તમીજ નહીં, તને તમીજ શીખવાડી. કોકની ગાડી ચોરી કરીને લઈ ગયેલા. વાત કરી, ફોન કપાયો, અમે સાંભળ, ઊંઘો મારી. સાંભળ. તમે ફાલતુ વાત કરે તો હું સાંભળ. જે કરવું હોય તે કરી લેજે. જા. સાંભળ સાંભળ લુખેશ, લોકોની ગાડી છે ને આવી ઉલ્લુ બનાવી બંધ કરી દે પેલા. સાંભળ, તારે જે કરવું હોય એ રીતે કરી લેજે. જા. આટલી શાંતિથી તારી જોડે વાત કરે. તારા પૈસા ભરવાના છે, તારે પૈસા ભરવાના છે. બોલ, પૈસા ભરવાના છે તારે. કાપી નાખે છે, ચાલુ રાખજો. To copy this song, press key. Charges for તમારા દ્વારા કરવામાં આવેલ નંબર હાલમાં વ્યસ્ત છે. વ્યસ્ત કરી રહ્યો છો, ફોન કાપી રહ્યો છો લુખેશ. પણ આવા લુખેશોને આપણે છોડવાનું નથી. Charges rupees તમારા દ્વારા ડાયલ આવેલ નંબર હાલમાં વ્યસ્ત. હવા નીકળી રહી છે આની. To copy this song, press any key. હલો, તમારે જે કાયદા સાંભળ સાંભળ, મારી વાત સાંભળ. 1000 ફોન કાપીશ ને તો વાંધો નહીં આવે. લાખો લોકો, વાત કરું, લાખો ફોન આવશે, લાખો ફોન. સાંભળ સાંભળ મારી વાત, મારી વાત સાંભળ. કલેક્ટર સમજો. મારી વાત સાંભળ ને, કલેક્ટર નહીં, સાંભળ મારી વાત. તારા જેવા ચોર માટે છે ને આ જ ભાષાનો ઉપયોગ કરવો જરૂરી છે. 5 વર્ષથી બીજાનું બૂચ મારીને બેઠો છું, શરમ આવે છે તને? તને ખબર છે મેં કેટલા એને પૈસા આપેલા છે? તે તને ખબર છે? તે એકે હપ્તો નહીં ભર્યો, તારે પેલાનો બૂચ વાગ્યો છે. મને ના બોલાવડાઈશ. મેં એને કેટલા પૈસા આપેલા છે ખબર છે? તારે લોન બાકી નીકળી, પૈસા ભર્યા એટલે લોન બાકી નીકળી એની. એટલે તને ખબર છે મેં એને કેટલા પૈસા સાંભળ આપ્યા છે? લુખેશ, તારે પૈસા ભરવાના છે, ખાલી એટલું બોલ તું. ચલે, ના નહીં ભરવા. જા. તારો નંબર છે ભાઈ. આ ગુજરાતના લોકો યાદ રાખજો, 98 નંબરનો વ્યક્તિ, એનું નામ છે પ્રવીણસિંહ રાણા, ભરૂચમાં રહી રહ્યો છે. સાંભળ સાંભળ લુખેશ, લુખેશ લુખેશ સાંભળ તું મારી વાત. હવે ગુજરાતના, આખા ગુજરાતના લોકો તને ફોન ઠોકશે. To copy this song, press any key. Charges rupees 39. કાપે છે ફોન ઘડી ઘડી. આ ભાઈની અલ્ટો લઈને બૂચ મારીને બેઠો છે. એટલે ગુજરાતના બધા લોકોને અપીલ કરું છું, એને ફોન ઠોકજો, એને કહેજો કે એના પૈસા ભર દે. To copy તમારા દ્વારા ડાયલ કરવામાં કાપે છે ફોન ભાઈ. નંબર હાલમાં વ્યસ્ત. હલો, હા હેલો બાપુ. તમારું પોલીસ સ્ટેશન કયું લાગે? વડુ પોલીસ સ્ટેશન બાપુ. વડુ પોલીસ સ્ટેશનમાં અત્યારે જ જાઓ હા. અને મારું નામ આપજો પોલીસ સ્ટેશનમાં જઈને કે મહિપતસિંહ કીધું છે, મહિપતસિંહ મેં ફોન કર્યો તો, અત્યારે ફરિયાદ દાખલ કરવાની વાત કરે છે એવું કહો એને. સારું સારું. એનું તમારા જો ડોક્યુમેન્ટ છે મજાના, આધાર કાર્ડ ને બધું એનું. છે બાપુ છે. હા, તો એની પર ફરિયાદ આપો. વડુ પોલીસ સ્ટેશનમાં જઈને મને ફોન કરજો, બરાબર? તમારો નંબર હું સ્ક્રીનશોટ લઈ લઉં છું. તમારો નંબર મારા, તમારું નામ કહેજો ને. દિનેશભાઈ ગોહિલ. શું નામ છે? દિનેશભાઈ ગોહિલ. દિનેશભાઈ ગોહિલ. હા. વડુ પોલીસ સ્ટેશનમાં અત્યારે પહોંચો અને અત્યારે જ એના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવડાવો. એ ચોરને ભરૂચથી ઉચકીને આપણે વડુ લાવીએ, ચિંતા ના કરશો, હા બાપુ. બરાબર ને? પોલીસને કહીએ છીએ કે આવા ચોરોને પકડે અને પકડીને છે ને એની અસલ જગ્યા લોકઅપ છે આ લોકોની. આ લોકોને સમાજની અંદર ફરવાનો કોઈ અધિકાર નહીં. એટલે પછી હવે ના ના, આવા ચોર લોકોને સમાજમાં ફરવાનો કોઈ અધિકાર છે જ નહીં, જે બીજાને બૂચ મારીને સાલાઓ ફરતા હોય ગાડીઓ લઈને બીજાની. ચાલુ રાખો, છેલ્લી વાર ટ્રાય કરું છું એને. તમારા દ્વારા ડાયલ કરવામાં આવેલ નંબર હાલમાં વ્યસ્ત. લોકોએ ફોન ઠોકવાના ચાલુ કરી દીધા છે લાગે એને હવે. તમારા દ્વારા ડાયલ હલો, હા બાપુ. વાંધો નહીં, એનો નંબર બી લઈ લઉં છું હું. ચાલુ રાખજો. હા બાપુ. ચલો, એનો નંબર બી સેવ થઈ ગયો. તમે અત્યારે જ વડુ જાઓ અને એના વિરુદ્ધ
ફરિયાદ દાખલ કરો અને પીએસઆઈ ને કહેજો મહિપતસિંહે કીધું છે આના વિરુદ્ધ પાકી એફઆઈઆર કરવાની છે, મારી ગાડી મંગાવડાવો, બસ બીજું કઈ નહીં, એવું કહી દો. સારું બાપુ, બરાબર? અને કઈ બી નોકરી પડશે બાપુ. વડુ, હા કશો વાંધો નહીં, કાલે જજો. વડુ પોલીસ સ્ટેશનમાં તમારી ફરિયાદ લેવામાં આનાકાની કરે તો મારો સંપર્ક કરજો તરત. ઓકે બાપુ. ઓકે. હા. તો ગુજરાતના બીજા લોકોને બી અપીલ કરું, 98 245 90 300 નામનો પ્રવીણસિંહ રાણા નામનો વ્યક્તિ છે જે ભરૂચમાં છે અને કહી રહ્યો છે બૂચ મારીને કે જે થાય એ કરજો, પણ ગુજરાતના લોકો હવે એને મેસેજ ફોન કરીને અને સાથે હવે વડુ પોલીસ સ્ટેશનની બી અપીલ કરું છું કે આવા લુખાઓને ખેંચીને લાવો અને લોકોની જે ગાડીઓ પડાવીને જે ધંધા કરે છે એ લોકોને ખબર પડે. आपने देखा महिपाल सिंह चौहान जिस तरह ये लोगों के मसले हल कर रहे हैं, किस तरीके से काम कर रहे हैं, अपने काम का किस तरह किरदार अंजाम दे रहे हैं, तो ये हमारे इधर भी है, लेकिन हमारे इधर कभी भी फेस शो नहीं करते हैं कि जो ये काम करते हैं तो वो एकदम यानी कैमरे के पीछे रह के करते हैं और लोगों के सामने भी फेस नहीं करते हैं. अगर वो खुद आपको भी दिन बताते में हैं कि भाई हमारा नाम शो नहीं होना हाँ चाहिए. शो ऑफ नहीं होना चाहिए, लेकिन वहाँ पे तो मैं एक बहादुरी का इनका एक वो कहूँगी कि एक इनका दिल है बहुत बड़ा कि आप ये लोगों के सामने शो ऑफ भी हो रहे हैं. अच्छा, एक ये अगर इस तरह इन्होंने व्लॉग भी बनाया है कि ये भी बात हो सकती है कि इनका एक नहीं कितने लोगों के ऐसे मसले मसाइल होते हैं तो इनका कॉन्टेक्ट नंबर, इनका फ़ोन और लोगों की हेल्प भी हो जाती है. भाई, इस तरह सबसे बड़ी फेस बात इनका ये है कि शो ऑफ आप होने से लोग डरते हो गए ना इनसे कि यार इनके पास हमारा केस जाना नहीं चाहिए, क्योंकि ये पूरे गुजरात में बता रहे, पूरा गुजरात समझो इंडिया, क्योंकि बिल्कुल। सबसे बड़ा सूबा वहाँ पे गुजरात है. तो समझो पूरे गुजरात को पता चल गया तो पूरे गुजरात के लोग अलग पीछे लग गए इनके. ठीक है, तो वो एक समझो कि पूरा गिरफ्त बना देते वो कि भाई ऐसे करके करो. सबसे पहले तो ये काम कैमरे में किया जाए या ना किया जाए, वैसे ये काम बहुत बहादुरी का है, बहुत बात हर किसी के जिगर का काम नहीं है. पहली चीज 100 दुश्मन बन जाते ठीक है. हैं. दूसरी चीज ये कि अगर वो अपना फेस दिखा रहे हैं तो और ज्यादा रिस्की. रिस्क की काम और है. दूसरा ये कि अगर ये कहीं जाते होंगे नॉर्मल भी, हाँ. किसी मोहल्ले में, किसी इलाके में, किसी मैयत, किसी शादी में, तो लोग डर जाते होंगे लोग भाई। कहते होंगे कि कोई ना कोई गड़बड़ है क्या, गड़बड़ है क्या? किसी को उठाने आए हो क्या, हाँ. कोई काम से आए हो क्या, कोई मसला तो नहीं है, सब और खैरियत तो है लेकिन ना? ये है कि नो डाउट ये काम वाकई बहुत बहादुरी से है. और अच्छा भी क्यों है लोगों के लिए, क्यों है कि एक लोगों की बहुत ज़्यादा हेल्प हो गई. हेल्प हो क्योंकि जाएगी. अगर आपको पुलिस स्टेशन नहीं जाना पड़ता, वहाँ जाओ तो बहुत सारे मसले मसाइल का सामना करना पड़ता. आप ये कच्ची एफआईआर करवाओ, ये भी फिर एक ये ये बड़ा अलमिया है कि हमारे यहाँ चोरी होने पे भी हम पुलिस के पास जाते हुए डरते हैं. हाँ हाँ बिल्कुल, कि पुलिस उल्टा क्योंकि जाए. वो लोग एक तो पैसे भी खाते हैं. हमारे इधर तो यही हाल है. और फिर पहले बोलते कच्ची एफआईआर करवाओ, फिर वो बाद में जाके वो पक्की होती है. यानी इतने धक्के लगवाते हैं कि बंदा जा जाके इसी में परेशान. ये डू एंड डाई वाला काम है. बस ये तो वही बात हो गई ना, करप्शन बंद कर लो वरना गब्बर आ जाएगा. वही बात हो गई बिल्कुल. अच्छा, लग भी रहे थे हाँ. कि हाँ. मतलब एक मतलब लगे कि- फेस से एक हाँ। गुस्से से एक पता चल रहा था कि एक वाकई इनके काम का एक किरदार क्या है. काम का ये लॉजिक था इनका, जो कि फ्रॉड करके किसी की गाड़ी एक तरीके से ख़रीदना और बेच देना, ये सारा इनका ये काम का लॉजिक था. और तो ये ऐसे मसले निकाल के देना, मैं बोलता हूँ सबसे तंग दस्ती वाले मसले ही है, किसी का पैसा निकाल के देना बिल्कुल ऐसे, ये बहुत मुश्किल है. बहुत मुश्किल काम है. तो ये हालांकि वीडियो देखा जाए तो अगला बंदा नंबर बंद कर सकता है. जब हमारे पास किसी का नंबर बंद हो तो अब हम कहते क्या करें, क्या लेकिन इनके पास हर मसले का हल है और इतना बड़ा जिगरा है जो लोगों की मदद कर रहे हैं और ऐसे मसलों को सॉल्व कर रहे बड़ी हैं. बात। और सबसे बड़ी बात ये है कि ये ब्लॉग बनाते हैं, जिनको नहीं भी पता वो भी इनके पास आ जाते हैं कि हमारी आ हेल्प जाते करें ना, हाँ बिल्कुल. वो भी आ जाते हैं. तो बहुत अच्छी बात है और लोगों की हेल्प करना, और अल्लाह ताला जो है ना हर किसी को ऐसा ही बनाए. हाँ बिल्कुल. यकीनन ये वीडियो आपको बहुत अच्छी लगी होगी. इसी तरह की वीडियोस हम आपके लिए लाते रहेंगे. आप हमें लाइक करें, सब्सक्राइब करें, बेल आइकन का बटन दबाना ना भूलिएगा. शेयर तो ज़्यादा से ज़्यादा करें. आज के लिए हम आपसे चाहते हैं इजाज़त. अल्लाह हाफिज.